ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટરની અંદર સ્ટાર્ટ કરતા પહેલાં બે વસ્તુ ખાસ સરખી રીતે સમજવી જરૂરી છે. પહેલું શું છે? ગુસ્સા અને લસ્સા. પહેલાં તો બંનેનો મતલબ સમજતા પહેલાં ફૂલ ફોર્મ સમજી લઈએ. બરાબર. ગુસ્સા મતલબ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ. લસ્સા મતલબ લઘુત્તમ સામાન્ય અવયવી. બંનેના જે નામની અંદર જે તફાવત છે એમાં પણ બહુ ઘણો બધો ડિફરન્સ છે. બરાબર છે. ચાલો તો એ સમજતા પહેલાં સાથે આપણે એક્ઝામ્પલ સમજી લઈએ. તો મેં 6ના મારે શું જોઈએ છે? અવયવ. એનો મતલબ એમ થાય કે 6 કોના કોના ઘડિયામાં આવે છે? 1ના ઘડિયામાં, 2ના, 3ના અને 6ના. બરાબર. એના પછી કોઈ પણના ઘડિયામાં 6 ના આવે. બરાબર. ચાલો, એનો મતલબ અહીંયા શું થઈ જાય? પૂરા થઈ જાય અવયવ, 6ના અવયવ. એના પછી આગળ હોતા નથી. હવે અવયવી. અવયવી મતલબ થાય કે 6નો ઘડિયો આખો. બરાબર છે. 6નો ઘડિયો શું થાય? 6, 12, 18, 24, 30 આ અનંત સુધી ચાલે છે આખો. બરાબર છે. એમાં કોઈ પણ જગ્યાએ બ્રેક આવશે નહીં. કન્ટિન્યુઅસ છે. એનો મતલબ થાય અનલિમિટેડ છે. અહીંયા ફૂલ સ્ટોપ આવી ગયું. આ લિમિટેડ. અવયવો કેવા કહેવાય? લિમિટેડ. અવયવી અનલિમિટેડ. એક અનધર એક્ઝામ્પલ. બરાબર. જેમ કે 24. ચાલો આપણે હવે 24ના અવયવ અને અવયવી જોઈએ. ચાલો 24ના અવયવ. 24 કોના કોના ઘડિયામાં આવશે? 1ના, 2ના, 3ના, 4ના, 6માં, 8ના, 12ના અને ખુદ 24 પોતાના ઘડિયામાં આવે. હવે ફૂલ સ્ટોપ લાગી ગયું. લિમિટેડ. બરાબર છે. અવયવી. 24નો ઘડિયો. 24 એકા 24, 24 દુ 48, 24 તેરી 72, 24 ચોકુ 96. બરાબર. 24 પંચાને 120. આગળ આગળ ચાલુ જ રહી છે. અનલિમિટેડ. એના ઉપરથી આપણે ગુસ્સા અને લસાઅના બરાબર થોડાક શોર્ટ ફોર્મ મુજબ જોઈ લે. ચાલો, ગુસ્સા મતલબ શું થાય અને લસ્સા મતલબ એક્ઝામ્પલ ઉપરથી જોઈએ છે. બરાબર છે. ચાલો પહેલાં તો જોવા જઈએ 24નો એક્ઝામ્પલ સાથે લઈ લઈએ. 24 એકા 24, 12 દુ 24. એનો મતલબ એવો થયો કે એના ભાગ છે 24ના. કોઈ પણ લઈ લ્યો તો 24ના શું થાય? ભાગ. એક સમજી શકાય. શું કહેવાય? ભાગ. બરાબર છે. બીજું શું છે? સંખ્યા જુઓ. પોતે સંખ્યા જુઓ. 24ના અવયવ લઈએ છે તો 24 એના જેવડું કાં તો એના કરતાં શું છે? નાનું. સંખ્યા જેવડું જેટલો અથવા નાનો. બરાબર છે. એના પછી જોઈએ શું છે? આ લિમિટેડ છે. શું છે? લિમિટેડ. આના પછી છે જ નહીં. બરાબર છે. અને એના પછીનું એક જોઈ લઈએ. હમણાં જ મેં કીધું કે કોના કોના ઘડિયામાં આવે. સાવ એકદમ સ્મોલ થિંગથી વિચારવું હોય તો શું કહેવાય? સંખ્યા જેના ઘડિયામાં આવે તે. કોના ઘડિયામાં સંખ્યા આવે. ચાલો હવે એના મુજબ સામે આપણે લસાના જોઈ લઈએ. ચાલો અહીંયા શું કહેવાય? અવયવી અસલી. એના માટે આપણે લસા જોવાના છે. તો જોઉં છું હું 24નો એક્ઝામ્પલ છે મારી પાસે. તો 24 જો. બરાબર. 24 દુ 48 છે. તો 24નો ગુણક છે. શું છે? ગુણક. બીજું છે હવે અહીંયા આપણે સંખ્યા જોઈએ. 24 તો છે જ. 24 કરતાં બધા કેવા હોય? મોટા. તો સંખ્યા જેવડો મતલબ જેટલો અથવા
મોટો. એના પછી જોઈએ આગળ. અહીંયા છે લિમિટેડ, તો આ કેવું છે? અનલિમિટેડ. બરાબર, આ ક્યાંય ફૂલ સ્ટોપ છે નહીં, આગળ ચાલ્યા જ રાખશે. એના પછી છે ઘડીઓ. શું થાય? ઘડીઓ. 24નો ઘડીઓ જ આખો આવે છે. હજી આપણે ગુસ્સા અને લસ્સા વિશે આગળ થોડુંક જાણી લઈશું. બરાબર છે? ચાલો, તો એના માટે જોઈએ છે ગુસ્સા અને લસ્સા. કઈ રીતે મેળવાય છે? ચાલો, ગુસ્સા અને લસ્સા મેળવો. 2 કે તેથી વધુ સંખ્યા હોય તો જ મળે. શું કહેવાય? તો જ મળે. તમને એમ આપેલી છે સ્વાધ્યાયમાં. બરાબર છે? કે તો ઉદાહરણની અંદર કે 4 અને 10નો ગુસ્સા અને લસા મેળવો તો જ મળે. ક્યાંય એમ નહીં લખ્યું હોય ખાલી 4ના ગુસ્સા અને લસા આપો. સિંગલ એક પણ સંખ્યાનો હોય નહીં. તો આના ગુસ્સા અને લસા મેળવવા માટે આપણી પાસે એનો સ્ટેપ છે. તો ફર્સ્ટ સ્ટેપ લઈએ છે. બરાબર, કોઈ પણ સંખ્યા આપી છે, એમાં અવિભાજ્ય સંખ્યામાં શું કરવાની? રૂપાંતરિત. અવિભાજ્ય સંખ્યા કહો કે અવિભાજ્ય અવયવ કહી દો. બરાબર. ચાલો, સેકન્ડ સ્ટેપ છે. સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું? તમારે જો ગુસ્સા જોતું છે, બરાબર, એમાં શું કરવાનું? જે પણ નાનામાં નાની છે સંખ્યા, નાની ઘાત છે, બરાબર, જે પણ કિંમત છે એમાં નાની ઘાત હોય, અથવા તો અને બધામાં હોવું જોઈએ. અને શું હોવું જોઈએ? બધામાં હોવું. બધામાં હોવું તો એ મળે આપણે ગુસ્સા. હવે લસ્સા. લસ્સાનો મતલબ થાય બધાયનો વારો આવવો જોઈએ. શું થવો જોઈએ? વારો એકવાર. અને મોટી ઘાત. શું લઈ લેવાની? મોટી ઘાત. બરાબર છે? આ 2 વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે ગુસ્સા અને લસ્સા મેળવવા માટે. ચાલો, આ સમજવાની સાથે સાથે એક એક્ઝામ્પલ લઈ લઈએ છે. બરાબર છે? ચાલો, એક્ઝામ્પલ છે 4 અને 10નો ગુસ્સા અને લસ્સા મેળવો. પહેલાં 4નો મેળવી લઈએ. અવયવની રીતે કરવું હોય તો અવયવની રીતે. 2 દુ 4, 2 એકા 2, 10, 5 દુ 10, 5 એકા 5. તો 4ના અવયવ છે 2 ગુણ્યા 2, 5ના અવયવ છે 5 દુ 10. હવે ચાલો આપણે પહેલાં તો ગુસ્સા લઈ લઈએ. ગુસ્સા બરાબર હમણાં જ કીધું નાની ઘાત. ઘાતમાં ફેરવવું હોય તો આપણે 2ની 2 ઘાત. અહીંયા કોઈની ઘાત આવે નહીં. બરાબર, ને બધા હોવું જોઈએ, બધામાં હોવું જોઈએ. બીજામાં કોણ છે? 2. 2માં નાની ઘાત કોણ છે? 1. તો 2 એનો ગુસ્સા થાય. હવે લસા. લસા જોઈએ શું કીધું? બધાયનો વારો આવવો જોઈએ. કોણ કોણ છે આમાં? 2, 5. ને મોટી ઘાતનો વારો પહેલાં લઈ લેવાનો. થઈ ગયું? 4, 5. તો આનો લસા થશે 5 ચોકને 20. બેઝિક જોવા જઈએ તો કાચો છે, તો આપણે બેઝિક મુજબ વાત કરીએ છીએ. બરાબર છે? તો અવિભાજ્ય
સંખ્યા મતલબ શું છે? જે સંખ્યામાં માત્ર બે જ અવયવ હોય, જે સંખ્યામાં માત્ર બે જ અવયવ હોય, તે સંખ્યાને કહેવાય. જેમ કે એક અને સંખ્યા પોતે. બરાબર છે. એક્ઝામ્પલ લઈ લઈએ. એકને તો કંઈ ગણવાનો જ નથી, બેથી ચાલુ કરીએ. બરાબર. બેના એક અને બે, ત્રણના એક અને ત્રણ, પાંચના એક પાંચ, સાતના એક સાત, પછી આવશે 11, એક 11. બરાબર છે. પછી 17, એક 7. એમ ઘણી બધી સંખ્યાઓ છે. આ બધાના કેટલા અવયવ છે? બે. એક તો પોતે હોય અને સંખ્યા પોતે. બરાબર. ચાલો, હવે છે વિભાજ્ય. વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા મતલબ થાય બે કે તેથી વધારે. બે કે તેથી વધુ અવયવ. બરાબર. જેમ કે એક્ઝામ્પલ લઈ લઈએ. 4 કોણ છે? 1, 2 અને 4. બેથી વધારે મતલબ 3. બીજું લઈ લઉં 6. 6 પણ જોઈ શકીએ છીએ. 1, 2, 3, 6. બેથી વધારે. બરાબર છે. હવે ઘણું પણ 8 પણ લઈ શકીએ છીએ. બરાબર છે. શું થાય? 1, 2, 4, 8. બરાબર છે. આ ખાસ ધ્યાન આપવાના છે. હવે એક નોટ આપી દઉં છું. બરાબર છે. એ ખાસ ધ્યાન રાખવાની છે. ચલો નોટ લખશું. એક ન વિભાજ્ય નથી, ન વિભાજ્ય, તટસ્થ સંખ્યા છે. કેવી છે? તટસ્થ. કોઈ પણ અવયવ છે જ નહીં એકના. એક બધાના ઘડિયામાં આવે છે, બધા સાથે આવે છે, તટસ્થ કહેવાય છે. બીજું, હવે એમ બી શું છે? 1થી 100માં, 1થી 100માં કેટલા? 25 અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ. કેટલી? 25. ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એની અંદર મતલબ શું થયું? 1થી 100માં વિભાજ્ય સંખ્યા કેટલી હશે? વિભાજ્ય સંખ્યા કેટલી છે? તો એ પણ આવડવું જોઈએ. બરાબર છે. આપણે નંબર આપી દઉં છું. તો 25 તો કેવી છે? અવિભાજ્ય. 1 તટસ્થ. તો 74 કેટલી થઈ ગઈ? અવિભાજ્ય. સોરી, વિભાજ્ય. કેટલી થઈ ગઈ? વિભાજ્ય સંખ્યા. એવી જ રીતે બીજો ક્વેશ્ચન એમ પૂછે 51થી 100માં બરાબર અવિભાજ્ય કેટલી છે? બરાબર. તો જોવા જઈએ તો કેટલી છે? 10 સંખ્યાઓ છે. ચોથો છે 1થી 50માં. 1થી 50માં જોવા જઈએ તો 15 સંખ્યાઓ છે. કેટલી છે? 15.